આપણે ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં પ્રાથમિક શિક્ષક સંઘે વસ્તી ગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરાતા વિરોધ નોંધાવ્યો। રાજકોટ જિલ્લાના જેતપુરમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને લઈ શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષક સંઘે વસ્તી ગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરાતા વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની સરખામણીએ શિક્ષકો પર વધુ બોજો લાદવામાં આવ્યો છે। સંઘે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે। વસ્તી ગણતરી રાષ્ટ્રીય કામગીરીનો પ્રારંભ થાય ત્યારે જ જેતપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદાર તેમજ જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરવામાં આવી હતી। સંઘના જણાવ્યા મુજબ જેતપુર શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 97 શિક્ષકો ફરજ બજાવે છે, જેમાંથી આશરે 90 શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે। કેટલીક શાળાઓમાં તો સમગ્ર શિક્ષક સ્ટાફને જ આ કામગીરી સોંપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। શિક્ષકોનું કહેવું છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા શૈક્ષણિક કાર્ય પર સીધી અસર પડી શકે છે, કારણ કે હવે શૈક્ષણિક કાર્ય શરૂ થવાની તૈયારી છે ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પ્રવેશ ઉત્સવ, વર્ગખંડના શિક્ષણ અને શાળાની દૈનિક કામગીરીને નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાનું સંઘે જણાવ્યું છે। વધુમાં શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીને પૂરતા પ્રમાણમાં આ કામગીરીમાં સામેલ કરવામાં આવી નથી, જેના કારણે શિક્ષકો પર અસંતુલિત ભારણ આવી પડ્યું છે। આ મુદ્દે સમાનતા ને યોગ્ય રેશિયો જાળવવાની માંગ સાથે સંઘે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી છે। શિક્ષક સંઘે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીનો વિરોધ કરતા નથી, પરંતુ કામગીરીનું સમતોલ વિતરણ થવું જોઈએ। અન્ય જિલ્લાઓની જેમ જેતપુરમાં પણ શાળા દીઠ ઓછામાં ઓછા 50% શિક્ષકોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓને પણ પૂરતા પ્રમાણમાં કામગીરીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે। સંઘનું કહેવું છે કે શિક્ષકો પણ એક તરફી ભાર મૂકવો યોગ્ય નથી। ચીફ ઓફિસરે જણાવ્યું હતું, વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે વિવિધ સરકારી કચેરીઓમાંથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। શિક્ષક સંઘના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિમણૂકો આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ જ્યાં શક્ય બન્યું છે ત્યાં શિક્ષકોને મુક્તિ પણ આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તેની તકેદારી રાખવામાં આવી છે। સાથે રાષ્ટ્રીય વસ્તી ગણતરી જેવી કામગીરીનો બહિષ્કારનો કોઈ ઉકેલ નથી, તેમ છતાં શિક્ષકોની રજૂઆત તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખી વધુ રાહત આપી શકાય તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે। હાલ શિક્ષક સંઘ પોતાની માંગણીઓ પર અડગ છે। સંઘે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથે થઈ રહેલો અન્યાય દૂર કરવામાં આવે, અન્ય સરકારી કર્મચારીને પણ કામગીરીમાં સામેલ કરવામાં આવે અને યોગ્ય રેશિયો જાળવવામાં આવે। જો માંગણીઓ સ્વીકાર નહીં થાય તો શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવા ઉપરાંત ધરણા અને આંદોલનના કાર્યક્રમો પણ આપી શકે છે। હવે વહીવટીતંત્ર અને શિક્ષકો વચ્ચેના વિવાદનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અમારી જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકો, તેમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાંથી BLO તરીકે SIRની કામગીરી કરી હોય એવા તમામ શિક્ષકોને મુક્તિ આપી છે અથવા તો મરજિયાતપણે નિમણૂક કરી છે। તો અમારી માગણી એવી છે કે શાળા અને શિક્ષણના હિતમાં 50% શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને વધુમાં આજ જેતપુર તાલુકાના જ મામલતદાર શ્રી દ્વારા BLO તરીકે SIની કામગીરી મુક્તિ આપી હોય તો શિક્ષકોને પણ એ રીતે, શહેરના શિક્ષકોને પણ એ રીતે મુક્તિ આપવામાં આવે તો શિક્ષણના હિતમાં અને બાળકોના હિતમાં બેઉ કામ થઈ શકે। અમારી માંગ એવી છે કે તમામ શિક્ષકો 97માં 90 નિમણૂક કરી, તો 50% શિક્ષકો અને બીજું શહેરની બહાર કચેરી છે તે તમામને રાષ્ટ્રીય કામગીરી કરવાની તમામને ફરજ છે। તમામ કર્મચારીઓને સરખે ભાગે કામ વહેંચવામાં આવે એવી અમારી માંગ છે। અમે વસ્તી ગણતરીની કામગીરી એ રાષ્ટ્રીય ફરજ છે, કામગીરી કરવાની ક્યારેય ના નથી હોતી। અમે SIની પૂર ઘર્ષણભરી કામગીરી કરી છે, એમાં પણ અમે ક્યારેય ના નથી અને મહિલા શિક્ષકોને ખૂબ તકલીફ પડી હતી એવા સંજોગોમાં પણ અમે ખડે પગે રહી અને તંત્રની સાથે રહી અને કામ કર્યું છે। રાષ્ટ્રીય કામગીરી છે એ વસ્તી ગણતરીની કામગીરી અમે કરશું જ, પણ અમારી આ માંગણી પણ એ ખોટી નથી, એ અન્યાયભરી વાત છે, એ ન્યાયિક વાત થઈ શકે એ માટે અમે અત્યારે રજૂઆત માટે આવીએ છીએ। એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ, સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા
ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે. છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે તમામ સ્કૂલના શિક્ષકો આવી જશે. એમાં રિઝર્વમાં કે એ વ્યવસ્થા થઈ શકશે તો એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. શૈક્ષણિક કાર્ય ના ખોરવાય એ બાબતની તકેદારી રાખીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકોની માંગ છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે તેમની માંગનો ત્યાં સુધી તો વસ્તી ગણતરી નહીં કરે. વસ્તી ગણતરી ન કરવી એ ઉપાય નથી. વસ્તી ગણતરી કરવી એ રાષ્ટ્રીય કામગીરી છે. એ ફરજિયાત તમામ લોકોએ કરવી પડે છે, મારે પણ કરવી પડે છે અને શિક્ષક મિત્રોએ કરવી પડે છે. એમાં જે પોઝિટિવ નિકાલ આવી શકશે એ બાબતે એની યારે અગાઉ પણ ચર્ચા કરેલી છે તમામ પ્રશ્નોની, અને હાલ પણ ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें